નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. બોડેલી જાંબુઘોડા રોડ ઉપર કુમકુમ સિટી જે કોલોની આવેલી છે એમાં હરિધામ કોલોની આવેલી છે. ત્યાં એક દીપડો આજે નહીં લગભગ 2 દિવસ પહેલાં જોવા મળ્યો. રાતના સમયે મેં અહીંયા જે અમે ઊભા છે એ જ જગ્યા પર દીપડો અને એક ઝરખની સ્પીડથી જતું હોય એ પ્રકારનું સીસીટીવીમાં એના દ્રશ્ય પણ કેદ થયા છે. એની પાછળ એક દીપડો હોય તે લપાતો શિકાર કરવા કદાચ આવ્યો હશે એ પ્રકારની પણ વાત ચર્ચાઈ રહી છે. આપણે એ જ બાબતની અહીંયા સોસાયટીના લોકો સાથે પ્રત્યક્ષ ચર્ચા માટે ખરેખર એ લોકો શું જોયું હતું અને શું કહેવા માંગે છે એ અંગે અમે રૂબરૂ હરિધામ સોસાયટીમાં આવ્યા છે અને એમને વાત કરીશું. સાહેબ, શું બનાવ બન્યો હતો અને શું કહેવા માંગશો? તારીખ 23 જૂનના રોજ રાતે 11:30 કલાકે જ્યારે એક મોટો અવાજ આવ્યો તો હું બારીમાંથી બહાર જોયું તો મને દીપડો જ અહીંયા આગળ મને જોવા મળેલો. અને ત્યાર પછી મેં ઉપર બાલ્કનીમાં ચડીને જોયું તો મને ના દેખાયો. તો હું સામેવાળા કિશોરભાઈના ત્યાં આગળ ફોન કરીને એમને જણાવ્યું કે તમારા કેમેરામાં જુઓ તો આ વસ્તુ દેખાય છે એમ. તો એમને જોયા પછી કીધું કે હા, દીપડો જ છે એમ. અને એ થોડો ટાઈમ 2 મિનિટ જેવો માટે અહીંયા આગળ દરવાજા આગળ ઊભો રહ્યો અને એ પછી એ અહીંથી બહાર નીકળી અને પાછળની સાઈડ જતો રહ્યો હતો. તમે જ્યારે એની મૂવમેન્ટની નોંધ કરી, તમે જોયું તે વખત કોઈ અવાજ આવ્યો હતો? હા, એક મોટો અવાજ આવ્યો કે કોઈ વસ્તુ જીવ બચાવીને ભાગ્યું હોય એવો અવાજ અહીંયા આગળ થયો. એટલે મેં બારીમાંથી બહાર જોયું. પેલું ઝરખ જેવું કે છે? હા, હા, ગમે તે કૂતરા જેવું લાગ્યું. પણ મને સહેજ સ્પીડમાં ગયું એટલે કૂતરા જેવું મને ખ્યાલ આવ્યો, પણ અવાજ એકદમ અલગ જ પ્રકારનો હતો. બરાબર. શું નામ તમારું? રજનીકાંત પટેલ, હરિધામ સોસાયટી. આ કયો વિસ્તાર, કયું ગામ કે? આ ખાડીવાવ પંચાયતમાં લાગે છે. તાલુકો જાંબુઘોડા. બરાબર. બોડેલીને અડીને આવ્યું? હા, બોડેલીને અડીને આવેલું છે, કુમકુમ સિટીના સામે. શું કહેશો સાહેબ તમે? એને અમારા સળભાઈ રહે છે, એમનો મેસેજ આવ્યો હતો કે આ વિડીયો એમાં કે જરાક દીપડો દેખાય છે, એટલે એમને બતાવ્યો દેખો. એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો કે કંઈક ઉપર કરો તો ફોરેસ્ટ ખાતામાં કોઈ આની જાણ લે. શું નામ તમારું? વિજયભાઈ તડવી. તમે કંઈક કહેવા માંગો? બસ જે ખાતું છે આના ઉપર કંઈક એક્શન લે અને કંઈક ગોઠવે તો એનાથી આવો બનાવ ફરીથી ના બને. કેમ કે એનાથી આખી સોસાયટીમાં ડરનો માહોલ જોવા મળે છે. કેમ કે રાત્રે બપોરે કેમ કે ઘરે લેડીઝ હોય, નાના બાળકો એકલા જે બહાર નીકળે તો બી ડરનો માહોલ સોસાયટીમાં જોવા મળે છે. શું નામ તમારું? મારું જીગર પટેલ. બરાબર. આ જીગરભાઈ અને સોસાયટીના રહીશો તમે જુઓ ફરી એક વખતે કે અહીંયા દીપડો જોવા મળ્યો છે રાતના સમયે 11:30 વાગે. અને એની નોંધ છે, એની મૂવમેન્ટ છે, એની નોંધ લેવામાં આવી. અને જે રીતે આખો મામલો પ્રકાશમાં આવ્યો છે અને 2 દિવસ પહેલાંની આ ઘટના છે. આ બહેનો પણ અહીંયા ઊભી છે અને સોસાયટીના રહીશોની માગણી છે કે આ તે દીપડાની મૂવમેન્ટ જ્યારે સોસાયટી જ્યાં રહેણાંક વિસ્તારમાં ખોરાકની શોધમાં અને જો કદાચ ઝરખ જેવું પ્રાણી હતું તો એને માટે કંઈ જો આ દીપડો આવી ગયો હોય તો એ પ્રાણી શિકાર કરવા માટે પણ આવી ગયો હોય તો અહીંયા નાના બાળકો અને રહેણાંક વસ્તીને લીધે અહીંયા લોકો પણ જ્યારે રહેતા હોય તો એમની સલામતી શું લોકોને ડર અને ફફડાટ પણ ફેલાયો છે. એ પ્રકારની વાત અહીંના જે રહીશો છે તેમણે પણ કીધી. નવયુવાને આ કોલોની નવી બની રહી છે, એમાં મોટાભાગના મકાનો વેચાઈ ગયેલા છે અને વસવાટ પણ થઈ રહ્યો છે. અને અહીંયા હાઈવેની જે બોડેલી હાલોલવાળો હાઈવે છે, સામે કુમકુમ સિટી એ છે, કમ્પાઉન્ડ છે અને શટરો છે ને એની બરાબર લગોલગ સામે જ આ જગ્યા આવેલી છે. આ જગ્યા પર હરિધામ સોસાયટીની અંદર આ 11:30 વાગે જ્યારે ઘટના નોંધ લેવામાં આવી કે ભાઈ અહીંયા કોઈક દીપડો બેઠેલો, એની મૂવમેન્ટ હતી અને એક કૂતરા જેવું પણ એ ઝરખ જે અમને જ્યારે સીસીટીવી જોયું અને અમારા ફોરેસ્ટ વિભાગના મિત્રોને પણ બતાવ્યું તો એમણે પણ એ વાત કીધી કે ઝરખ છે એ ભાગી રહ્યું છે ને કદાચ ઝરખનો શિકાર કરવા માટે દીપડો ક્યાંકથી પાછળની સાઈડ પરથી આવી ચડ્યો હશે અને એની મૂવમેન્ટ છે તે આ જગ્યા પર સીસીટીવીમાં નોંધાય. એ પ્રકારની પણ વાત જાણવા મળી છે. થેન્ક યુ.